નવીનમાં કડવા કોઠીમાંની કાચરીને હમણાં વાવેતર મહિના પછી થાય તો ખેડૂતો બધા આવે અને માર્ગદર્શન દઈએ ને વવરાવીએ ને એવું કરીએ. પછી સેજ ગરમીનું પ્રમાણ પડે ને પછી કોઠીંબા વાવીએ ને તો વીઘે 100 મણથી 400 મણ થાય. કહીએ તો અલગ જાતની માંડવી છે મિત્રો. તો આ માંડવીની શું ખાસિયત છે? આમાં તમે ખાઓ ને એટલે કાજુ જેવી લાગશે. માંડવીનું દોડવું છે ને, દાખલા તરીકે આને આપણે ફોલીએ એટલે આનું ફોફું ઉતરી જાય. જો તો આપણી વાડીએ આજ ખાસ એક મહેમાન આવ્યા છે. તો જોવો હરસુખ બાપા ડોબરિયા આવ્યા છે આપણી વાડીએ, કેમ કે આજ ઝાઝા ટાઈમે આવ્યા. તો બાપા કેમ છે? મજામાં? મજામાં. તો શું હાલે બાપા બીજું નવીનમાં કયો? નવીનમાં કડવા કોઠીમાંની કાચરીને હમણાં વાવેતર મહિના પછી થાય તો ખેડૂતો બધા આવે અને માર્ગદર્શન દઈએ ને વવરાવીએ ને એવું કરીએ. બસ ઉનાળામાં હોત કોઠીંબાની ખેતી થાય? ઉનાળામાં મા મહિનો વયો જાય ને પછી સેજ ગરમીનું પ્રમાણ પડે ને પછી કોઠીંબા વાવીએ ને તો વીઘે 100 મણથી 400 મણ થાય. અટાળે વાવીએ તો એને શિયાળો નડે છે. અને ખાસ તો મિત્રો બાપાને ટૂંકમાં બાપા કોઠીંબાની ખેતી પણ કરાવે અને એ કોઠીંબારી બાપા પાછા લઈ લે અને એમની કાસરી બનાવે છે અને બાપા કાસરીનું પણ સેલ કરે છે. તો આપણા માટે ખાસ બાપા એક કાસરી લઈ આવ્યા છે, તો એ પણ તમને બતાવું. તો જુઓ મિત્રો, આપણા માટે ખાસ બાપા કાસરી લઈ આવ્યા છે. આ કાસરી છે, જુઓ. આ મરચાની છે. આ મરચાની કાસરી છે. હા. અને આ રહી કોઠીંબાની કાસરી છે. તો આ બે વસ્તુ બાપા પોતે હાથે જ બનાવે છે, ઘરે જ બનાવે. બાપા એવું જ છે ને? હા. અને અમારે સગાવાલા મારફત 17,000 દેશમાં જાય ને 27 વર્ષથી વાવીએ. બરાબર. તો આ એક પેકિંગની કિંમત શું હોય બાપા? આ એક પેકિંગની કિંમત 100 રૂપિયા હોય. 100 રૂપિયા. તો આમાં હોય કેટલી અંદાજે આમ ભરેલી? 100 ગ્રામ. 100 ગ્રામ. તો મિત્રો આ રીતની કાસરી પણ મળે છે બાપા પાસેથી. તો અને એક આ આપણા માટે ખાસ અલગ જાતની માંડવી કહીએ તો અલગ જાતની માંડવી છે મિત્રો. તો આ માંડવીની શું ખાસિયત છે? આમાં તમે ખાઓ ને એટલે કાજુ જેવી લાગશે. ઉભા રહ્યો, હું તમને બતાવું. કંઈક તોડવાનું લઈ લે સાવી. તો જુઓ મિત્રો, બાપાએ કોથરી ટૂંકમાં મોઢેથી તોડી નાખી. તો બાપા ઉંમર કેટલી છે તમારી? મારે 78 વર્ષ. 78 વર્ષની ઉંમરમાં દાંતમાં પણ કઈ તકલીફ નથી બાપા? જરાય નહીં. તો દાઢું ને દાંત ને બધું સહી સલામત હજી? એવું ને એવું. તો હારામાં હારી હેલ્થ કહેવાય. આ માંડવીનું દોડવું છે ને, દાખલા તરીકે આને આપણે ફોલીએ એટલે આનું ફોફું ઉતરી જાય. જો આ બરાબર. હા. હવે આ તમે ખાઓ ને એટલે તમને કાજુ જેવી જ લાગશે, માંડવી નહીં લાગે, કાજુ જેવી લાગશે. ખાઓ. તો આનો તો એકદમ કાજુ જેવો જ સ્વાદ આવે છે. એટલે આને છે ને, આના આ દાણા હોય ને એને જો આ જો ઉખડી જાય ને આનો પાછો આ સિંગની જેમ ફોતરી જ ઉતરી જાય. આનો સ્વાદ અલગ છે, સાખો. આનો અલગ સ્વાદ છે. તો આનું કારણ શું હોય? એને એક હીટ મશીનથી એને હીટ મારવાની હોય અને બનાવી છે. 200 રૂપિયા કિલો વેચી અને ઘણા માણસો લઈ જાય. મારે બંદરવાળા વધારે લઈ જાય. બરાબર. મચ્છીમાર લોકોને નાસ્તો કરવામાં વધારે હાલે. બરાબર. તો આ પ્રોસેસ રહી તમે ક્યાં ન્યા જ કરો છો તમારે? કેશોદ જ કરો. અને માંડવી તો આપણે જે સાદી આવે એ જ હોય કે જીવીશ ને? મારે ઘણા ઓર્ગેનિક વાવેતર વર્ષોથી કરે ને, હું એ ઓર્ગેનિક કરું એટલે મને ખબર હોય. એટલે માંડવી જ લેવાની, ભલે ભાવ બેહે. બરાબર. પણ વસ્તુ સારી ખવડાવવાની. એમ. તો બાપા આપણે કોઠીંબા વાવવા તો કેમ થાય? આ જમીન કેમ લાગે તમને? નહીં, કોઠીંબા થાય જ. હા 100%. તો આપણે પોરનું ફાઇનલ કર્યું બાપા, કોઠીંબા આપણે વાવવાના. ઉનાળે પાણી છે? ના, ઉનાળામાં પાણી નથી આપણે. બરોબર. આ તો પછી ચોમાસામાં વવાય. હા, રક્ષાબંધન પછી. બાપાનો કોન્ટેક તમે ગમે તે કરી શકો વાવવા ટાણે. અને જો કાસરી તમારે લેવી હોય તો પણ તમે કોન્ટેક કરી શકો. નીચે હું નંબર આપી દઉં છું બાપાના. અને મિત્રો ખાસ બધાય ફેમિલી આવ્યા છે. તો આજ આપણને બહુ મજા આવી. અને પાછા માં રોકાવાય એમ કઈ આવશો તમે? રોકાવાય એમ હવે કઈક ટાઈમ લઈને આવશું ભાઈ. બરાબર. કાંઈક હરખાઈએ જમ એટલે તો ટાઈમ લઈને જ આવશું. અને આ ઢીંગલીને તો આજ રોકાવાનું છે. કાંઈ રોકાવાનું છે ને? તારે હાવી જ જોવો છે? કેમ કરતા હોઈએ. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે સવારના 10 અને જોવો અટાણે વાતાવરણ એકદમ વરસાદ જેવું દેખાય છે. તો જોવો મિત્રો, ચારે બાજુ વાદળ થઈ ગયું છે આજ તો, કેમ કે વરસાદ આવવાની તૈયારીમાં છે. તો મિત્રો વરસાદ ન આવે તો સારું. અને
જો મિત્રો વરસાદ આવ્યો તો આપણે આ આંબાના પાકમાં તો પૂરું કરી દઈએ એમ છે કે મિત્રો નડે તો દરેક પાકમાં. તુવેર છે, ઘણા બધા અટાણે પાક હોય, બધા પાકને અટાણે નુકસાનીકારક જ છે વરસાદ. તો મિત્રો ન આવે તો સારું આપણે તો એમ કહીએ, પણ અટાણે તો 10 વાગ્યા પણ એવું લાગતું નથી કે 10 વાગ્યા એવું, કેમ કે આખું ઢક જ છે વાતાવરણ આખું, અને આમ વરસાદ આવે એવો માહોલ થઈ ગયો છે. તો જુઓ મિત્રો અહીંયા આપણે રાઈ વાવેલી છે, કેમ કે આપણાથી વવાણીથી ભાઈ કાઢી તો પણ આપણે રહેવા દીધી છે, અને ફાલ પણ લાગી ગયો છે. તો ફાલ તો એકદમ જોરદાર લઈ ગયો છે મિત્રો. ખાસ આપણને એક મૂરાનું બી બટકી ગયું છે, તો તમને બતાવું, કેમ કે ઝાડવું બહુ મોટું થઈ ગયું છે અને મૂરા એમાં આવતા નથી, અને મૂરા આવ્યા મોર તો એમાં ટૂંકમાં ફાલ લાગી ગયો છે. તો જુઓ મિત્રો આ છે આપણે મૂરા વાવેલા. તો આ મૂરાનું બી રહ્યું મિત્રો મેં કીધું એમ આપણને બટકી ગયું છે જુઓ, કેમ કે આખા પારે વાવેલા છે તો આખામાં નીકળી જ ગયા છે, ફૂલ આવી ગયા છે. તો હવે આપણે આને કાઢી નાખીશું. તો ભાઈ આપણે જ્યાંથી લીધા ત્યાંથી એમ કીધું હતું કે આ લાલ મૂરાનું બી છે. તો મૂરા તો લાલ તો ન્યા રહ્યા મિત્રો, પણ ધોરા મૂરાય ન ખાવા મળ્યા અને અમને બી જ થઈ ગયું જુઓ. તો મિત્રો ઘણું બધું શાકભાજીનું બિયારણ લેવામાં બહુ ધ્યાન રાખવું પડે એમ છે, કેમ કે આપણે એવડી મહેનત કરી હોય અને છેલ્લે કાંઈ થાય નહીં. તો મિત્રો આપણે વાટ જોયા કરીએ કે આજ થાય કાલ થાય, તો આપણે તો મૂરાની વાટ જોતા હતા, પણ આપણી પાસે જે સાદું બિયારણ હતું પોરનું લીધેલું એમાં અટાણે મૂરા આવી ગયા છે. એમાં જોવો અટાણે મૂરા આવી ગયા છે. જો આ રીતના આ લાઈનમાં રહ્યા એમાં બધેમાં મૂરા દેખાય છે અટાણે. આપણે ગયા હતા બોડી જયરામ બાપા પાસે તુલસી બાગ છે ત્યાં. તો ત્યાંથી આપણને એક ટૂંકમાં બાપાએ ઝાડવું આપ્યું છે યાદીમાં કે આ ઝાડવું તમે વાવી દેજો. તો જુઓ મિત્રો આ ઝાડવાનું નામ છે લાલ કરમદી. તો મિત્રો આ કાંઈક અથાણામાં કે એમ કાંઈમ આવે છે, અને ઝાડવું જોવો એકદમ કાંટાવાળું છે. આપણે જે કરમદી આવે એના આપણે જે કરમદા આવે છે એ જ કરમદા, પણ આમાં કાંઈક બીજા સુધારેલા છે. આ કાંઈક અથાણામાં કામ આવે છે. તો આપણે તો કોઈ દિયાનું અથાણું ખાધું નથી, પણ આપણે સારી જગ્યા પાસ કરી અને આને વાવી દઈએ. તો મિત્રો આપણને જયરામ બાપાએ યાદી આપી છે કે આ યાદી તું વાવી દેજે, એટલે આપણે આ એની યાદી વાવી દઈએ, કેમ કે મિત્રો માણા હોયું જાય પણ એની યાદી ન જાય. તો મિત્રો જયરામ બાપાએ આપેલી આપણને આ ગિફ્ટ છે, તો આ ગિફ્ટ આપણે સંભાળી અને વાવી દઈએ સારી જગ્યા ઉપર. હાલો મિત્રો બધાય જામફળ ખાવા આવો. આપણી વાડીનું દેશી આખરી આપણે ઉતારેલું છે, અત્યારે એ હાવ પાછું છે. હવે આપણો આ વિડીયોને પૂરો કરીએ. આ વિડીયો